જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજઇન્ફો હિમાલયસીમાં। મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે જે ટુ વ્હીલર ખરીદવાની જે સહાય યોજના છે એ દર વર્ષે બહાર પડે છે, એ જ પ્રમાણે 2026ના જે વર્ષની જે યોજના છે એની જે જાહેરાત છે એ આવી ગઈ છે। તો દરેક દિવ્યાંગ મિત્રો જેઓને ટુ વ્હીલર ખરીદવાની હોય તો તેઓ આનો લાભ મેળવી શકે છે। આ જે યોજના છે એમાં સંપૂર્ણ વિગત જે છે એની આપણે જે માહિતી મેળવીએ તો અસ્થિ વિષયક દિવ્યાંગ મિત્રો માટે આ જે ટુ વ્હીલર ખરીદવાની જે સહાય યોજના હોય છે, જે દિવ્યાંગ મિત્રો એની પાસેથી અરજી મંગાવવામાં આવતી હોય છે, જેમાં ડોક્યુમેન્ટ માટે જોઈએ તો જે 40% કે તેથી વધારે દિવ્યાંગ મિત્રો હોય તેઓ તેનો લાભ લઈ શકે છે। ઉંમરની વાત કરીએ તો 18થી 50 વર્ષની ઉંમર લાગુ પડે છે। ત્યાર પછી મિત્રો એક ખાસ વાત, જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ ફરજિયાત છે અને જે ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ એમાં પણ એને અપલોડ કરવાનું રહેશે। મિત્રો એક જે જાહેરાત છે મોટોરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિકની, એનો વિડીયો આપણે આગળના દિવસોમાં રજૂ કરશું। એની સાથે આને કમ્પેર કરવાની જે છે સાધન સહાયને લગતી યોજના હોય, બેમાંથી ગમે તે એક જ યોજનાનો લાભ મળી શકશે। એટલે કે મોટોરાઇઝ્ડ ટ્રાયસિકલનો લાભ તમે લીધો હશે તો જે આ ટુ વ્હીલરની જે સહાય છે એનો લાભ મળશે નહીં। તો મિત્રો આ જે યોજના છે એ સહાય હેઠળ મંજૂર થયા બાદ લાભાર્થીઓને જે છે એની ડીબીટી મારફતે ટુ વ્હીલર ખરીદીની કર્યા બાદ જે 25,000 છે એ એમના ખાતામાં જમા કરવામાં આવે છે। હવે મિત્રો ખાસ કરીને જાણીએ તો આની જે આખી સંપૂર્ણ પ્રોસેસ છે એ સૌપ્રથમ દરેક જે દિવ્યાંગ મિત્રો હોય એની જે તારીખ છે 30/6/2026 સુધીમાં ઓનલાઈન જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મ ભર્યા બાદ એની જે પ્રોસેસ છે એ 2027ના માર્ચ મહિના સુધીની રહેશે। ખાસ કરીને એમાં જે પણ એના ડ્રો પદ્ધતિ કરવામાં આવે છે એમાં દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ નામો છે એને રજૂ કરવામાં આવતા હોય છે, અને ડ્રો પદ્ધતિમાં જેનું નામ આવે એઓને ફોન કરી અને એક લેટર આપવામાં આવતો હોય છે। એ લેટર આપ્યા બાદ ટુ વ્હીલની ખરીદી કરવાની રહેશે, અને ખરીદી કર્યા બાદ એની આરસી બુક અને ટુ વ્હીલનો ફોટો સાથે એ ફોર્મ છે એ સમાજ સુરક્ષામાં સબમિટ કરવાનું રહેશે, અને એની જે સહાય છે એ આપણા બેંક ખાતામાં આવતી હોય છે। તો આ જે ટુ વ્હીલર ખરીદવાની યોજના છે એ દર વર્ષે આવતી હોય છે। તો 2026ની જે જાહેરાત છે એ આવી ગઈ છે। જે પણ જરૂરિયાત દિવ્યાંગ મિત્રો હોય તેઓને આ લાભ લેવો હોય તો તેઓ લઈ શકે। વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી આવી માહિતી હોય એ અમે આપના સુધી જલ્દીથી જલ્દી પહોંચાડી શકીએ। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।